ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી. ચંચળતા જોઈ જાણે અચંચળની જ શક્તિ. અનામી અરૂપી જોતો પોતાના ઉદય કર્મો. અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો નામ રૂપી પર પોટો દાદાજીને વશવરતો. દીક્ષિત થાય એટલે કે આપણને ભગવતી જ્ઞાન દીક્ષા મળી છે. દીક્ષિત થાય એટલે પોતાની મરજીના માલિક આપણે રહ્યા નહીં, અને જે ગુરુ કે આપણા માટે તો જ્ઞાની પુરુષ મળ્યા છે, તો એ દાદા ભગવાનને આપણે સમર્પિત રહીશું તો આપણે દીક્ષિત થયેલા પુરવાર થશે. નહીં તો દીક્ષિત થયા ને પોતાની મરજીથી ચાલે તો પેલું પરિણામ આવે નહીં. એટલે આટલા 4 લાઈનમાં દાદા ભગવાને આપણને આખું ભેદ વિજ્ઞાન આપી દીધું, રિલેટિવ અને રિયલ વચ્ચેનું. ચંચળ ભાગ કયો, અચળ ભાગ કયો, અને એનો ઉકેલ કેવી રીતે લાવવાનો એ પણ આપી દીધો. એટલે મુદ્દો આની પાછળ આપણે એ સમજવા માંગીએ છીએ કે દાદાના આ જે વચનો છે તે એટલા બધા એમ કહે ને કે સિદ્ધાંતો, મૂળભૂત સિદ્ધાંત, એની સામે પુરુષાર્થ ને બધું એવું ઠાંસીને ભરેલું છે. અને વાણી નીકળી, વચન નીકળ્યું મંત્ર સ્વરૂપે. ચંચળ અવસ્થામાં આત્માનો કોઈ અંશ નથી, એવી રીતે. એટલે આપણે સમજી શકીએ કે આ બધા વચનોને, વાણીને, પદોને વાગોળવાથી આપણે જે પરિણામ પામવા માંગીએ છીએ, અનુભવ કરવા માંગીએ છીએ, એટલો સહજતાથી થઈ જાય. કારણ કે આ એકલું આપણે ગાતા નથી, આ શ્રવણ થાય છે. આપણે જ આપણું બોલેલું શ્રવણ કરીએ, સાંભળીએ છીએ. સાંભળતા એ ભાવ ઉપર આવે. ભાવ લાગુ પડતો નથી, પણ ભાવ ઉપર આવવું એટલે શું કે એના ઉપર મનન થાય છે. ક્યાં દાદા શું કહેવા માંગે છે, શું વાત કરો છો, આટલી સહેલાઈથી દાદાએ આટલી બધી વસ્તુ આપી દીધી, મૂકી દીધી. એટલે એ રીતે આપણું મનન થાય. મનન થતા પછી એનું ચિંતન થવા માંડે, એટલે આપણે તે રૂપ થવા માંડીએ. એટલે એનું આગળનું જ્યારે એની પ્રકાશતા આવે છે ત્યારે એમ કહે છે કે નિધિ ધ્યાસન થાય. એટલે દાદા કેવી રીતે અશરીરી, અરૂપી, અનામી સ્વરૂપે દેહ હોવા છતાં, એમ પટેલનો દેહ હોવા છતાં દાદા ભગવાન સ્વરૂપે રહ્યા. અને તેથી તો આપણે એમને દાદા દાદા કરીને જ બોલાવ્યા. બહુ જબરજસ્ત છે કે એ દાદા ભગવાનનું યશ, નામ, કર્મ જબરજસ્ત છે. પણ સાથે આ બધા એમના જે વચનોને આપણને વાગોળવાનું મળે છે. ને આજે તો કેવું છે કે વચનો જેમ છે તેમ આપણને ઓલમોસ્ટ મળે છે, એમ કે તો ચાલે. જેમ સમય જતા એ વચનોમાં કોઈ એમ નહીં, પછી એને ગ્રામેટિકલ સુધારે. આમ નહીં હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ નહીં હોવું જોઈએ, આમ હોવું જોઈએ. પછી એમાં આમ થયું, પણ એ પછી એનો આખો સાર કે એનો આખું શું કહેવાય મર્મ જતો રહી છે. બુદ્ધિશાળી આવે એટલે એને સરખું કરવાનો પ્રયત્ન કરે ને. પણ આજે આપણે બહુ પુણ્યશાળી છે, સમય બી હજી એટલો ગયેલો નથી. દાદાનું મુખારવિંદ કે જ્ઞાની પુરુષનું મુખારવિંદ કેવું હોય એ આપણને આજે પણ એમનો ઓરિજિનલ ફોટો અવેલેબલ છે. કારણ કે મહાવીર ભગવાનનો, રામ ભગવાનનો, કૃષ્ણ ભગવાનનો હૂબહુ એ કેવા દેખાતા હતા એ આપણી પાસે નથી. એટલે એ એમનું આ ઓરિજિનલ મુખારવિંદ, એમનું યશ, નામ, કર્મ અને મહાત્માઓના જીવતા અનુભવ એ જગતનું જરૂરથી કલ્યાણ કરશે. આપણે તો બસ એની પાછળ લાગી જવાનું છે. જય સચિદાનંદ.